हेलो दोस्तों, આપણે શાખાના હિસ્સામાં અલગ અલગ દાખલાની ચર્ચા કરી રહ્યા છે। તો આજે પણ એક દાખલાની ચર્ચા કરીશું, જેનો પ્રશ્ન છે વર્ષ દરમિયાન મુખ્ય ઓફિસે ₹2000 પેટા ખર્ચ માટે શાખાને મોકલ્યા। શાખાની પેટા રોકડ ખાતાની શરૂની અને આખરની બાકી અનુક્રમે 500 અને 800 છે। તો શાખાના ખાતે અને શાખાના નફા નુકસાન ખાતે કેટલી રકમ ઉધારવી જોઈએ? સૌપ્રથમ આપણે પેટા રોકડ ખાતું બનાવીશું। દાખલામાં આપણને શરૂની અને આખરની બાકી આપેલી છે। શરૂની બાકી જશે ઉધાર બાજુ અને આખરની બાકી જશે જમા બાજુ। શરૂની બાકી છે ₹500 અને આખરની બાકી આપી છે ₹800। દાખલામાં આપણને વર્ષ દરમિયાન મુખ્ય ઓફિસે ₹2000 પેટા ખર્ચ માટે મોકલ્યા છે। એ ખર્ચ જે ખર્ચ પેટા રોકડની ઉધાર બાજુ લખાશે। હવે દાખલામાં બંને બાજુ સરવાળો કરતા ઉધાર બાજુ વધુ રકમ થાય છે, જેનો સરવાળો થશે 2500। માંથી આખરની બાકી ₹800 બાદ કરતા આપણને મળશે પરચુરણ ખર્ચ। પરચુરણ ખર્ચ થશે 1700। હવે દાખલામાં શાખાના ખાતે અને શાખાના નફા નુકસાન ખાતે કેટલી રકમ ઉધારવી જોઈએ એ બતાવવા કીધું છે। તો શાખા ખાતે મોકલેલ પેટા રોકડ 2000 ઉધારાશે અને શાખાના નફા નુકસાન ખાતે પરચુરણ ખર્ચ 1700 ઉધારાશે।